નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ગુણાકાર વિશે જોયું. હવે આગળ છે નવો પાઠ છે ભાત પેટર્નની રમત છે. તો આમાં તમને જુદી જુદી ભાત વિશે જાણવા મળશે. તમે જોઈ શકો છો કે આપણી આજુબાજુની ભાત રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ છીએ. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ, જો વાળનો તાર આપ્યો છે તમને, તો એની પેટર્ન કેવી છે જોઈ શકો તમે કે આ રીતની પેટર્ન તમે તાર જોયો હોય વાળનો તો એમાં જોવા મળશે. બીજી છે બારીની જાળી. તો બારીની જાળી આ એક પ્રકાર બતાવ્યો છે તમને, એવી તમે ઘરે પણ તમારા ઘરે પણ જાળી જોશો તો એમાં પણ જુદો જુદો પ્રકાર તમે જોઈ શકો છો. પછી તમને સાપ બતાવ્યો છે, તો સાપ ઉપર જે એની ચામડી હોય એના પર પણ જુદી જુદી ડિઝાઇન હોય છે, તો એ તમે જોઈ શકો છો. પેટર્ન એટલે કે ડિઝાઇન. તમે તમારા કપડાં પહેરતા હોય એમાં પણ જુદી જુદી ડિઝાઇનો હોય છે. ઘરની ચાદર હોય છે તો ચાદરમાં પણ કેવું હોય છે, જુદી જુદી ડિઝાઇન હોય છે. તો તમારી આજુબાજુ જુઓ અને 3 વસ્તુઓના નામ લખો કે જેમાં તમને પેટર્ન જોવા મળતી હોય. તો કઈ કઈ? એક તો તમે ચાદર લખી શકો, પછી તમારા રૂમાલ હોય તો રૂમાલમાં પણ તમે પેટર્ન જોઈ શકો છો. નાવાના રૂમાલ હોય, શર્ટ હોય તો એમાં પણ તમે પેટર્ન જોઈ શકો છો. પછી બારણામાં પણ તમે જુદી જુદી પેટર્ન જોઈ શકો છો. પછી સોફાના કવર હોય તો એમાં પણ તમે પેટર્ન જોઈ શકો છો, તો એ તમે લખી શકો છો. બારી બારણાના પડદા હોય તો એમાં જુદી જુદી પેટર્ન જોવા મળે છે. નમસ્તે, હું પલ્લવી છું. હું જયપુરમાં રહું છું. મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડા માટે જાણીતું છે. તો કયું શહેર? જયપુર શહેર શાના માટે જાણીતું છે? બ્લોક પ્રિન્ટ કરેલા કપડા માટે જાણીતું છે. મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની ભાત જુઓ. તો તમે જોઈ શકો છો કે પહેલા સીધો કૂકડો છે, કૂકડા ટાઈપ તમે જોઈ શકો છો. મોર પણ કોઈ ઘણા મોર જેવું પણ લાગી શકે છે, પણ એ પ્રકારની એક ડિઝાઇન છે. તો એક મોર સીધો છે, એક ઊંધો છે, એ રીતના એને પેટર્ન બનાવી છે. એ જ રીતના બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇનો બનાવે છે. એક દિવસે મેં બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી. તો એ નીચે આપી છે, તમે જોઈ શકો છો. ફૂલવાળી છે, એક સીધું છે, એક ઊંધું, એક સીધું, એક ઊંધું, એમ પેટર્ન બનાવી છે. તો તમે જોશો કે એક જ બ્લોકનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ બધી ડિઝાઇન બનાવી છે. દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે, તે તમે જોઈ શકો છો. આગળ છે કે મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. પેટર્નમાં ચિત્રો જોવાનું છે આપણે. મેં દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે. તો આ નિયમ શું છે? તો તમે આ પેટર્ન જુઓ તો તમને તરત જ ખબર પડી જાય કે પહેલા 2 છોકરા છે, પછી 1 છોકરી, પછી પાછા 2 છોકરા, 1 છોકરી. તો આ પેટર્ન આગળ જશે તો શું આવશે? પછી અહીં 2 છોકરા આવ્યા, પછી શું આવશે? છોકરી, પછી પાછું 2 છોકરા, 1 છોકરી. એમાં પેટર્ન કેવી થશે? રિપીટ થશે. તો આ પેટર્ન માટેનો નિયમ એ છે કે દરેક 2 છોકરા પછી 1 છોકરી આવે, પછી તેનું પુનરાવર્તન થાય છે. આગળ તમે જુઓ તો એક તીર સીધું છે અને એક તીર ઊંધું, એ રીતના પેટર્ન બનાવી છે. તો જુઓ, આ પેટર્નમાં એક તીર ઉપરની બાજુ છે અને એક તીર નીચેની બાજુ છે. પછી તેનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો મહાવરો આપ્યો છે આપણને, તો મહાવરાથી આપણે પેટર્ન જોવાની છે. તો નીચે કેટલીક પેટર્ન આપેલી છે, દરેકમાંનો નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. તો જોઈએ પેટર્ન શું છે. પહેલા બ્લુ ગળો, પછી લાલ ગળો, પછી પાછો બ્લુ ગળો, પછી લાલ ગળો. એટલે પેટર્નનો નિયમ શું છે કે પહેલા બ્લુ ગળો, પછી લાલ ગળો, રેડ ગળો, પછી બ્લુ, પછી રેડ, પછી પાછું શું આવશે? કયો ગળો આવશે? આ બ્લુ ગળો પાછો શું થશે? અહીંયા રિપીટ થશે. પછી કયો ગળો? રેડ ગળો. અને પછી છેલ્લે કયો આવશે? બ્લુ ગળો. તો આ પેટર્ન જોઈ શકો છો તમે અને ચોપડીમાં પૂરવાની છે. બીજા નંબરમાં જુઓ તો શું છે?
પછી બ, પછી પાછું એટલે 2 વખત આવે છે, અને પછી શું આવે છે? બ, પછી પાછા 2 વખત અને પછી બ. તો હવે શું આવશે? અહીંયા શું આવશે? પાછો અને છેલ્લે શું આવશે? બ. તો આ પેટર્ન તમે જોઈ શકો છો. હવે આગળ નીચે ત્રીજો મહાવરો છે. તો ત્રીજો મહાવરો તમે જોઈ શકો છો કે ત્રીજામાં શું છે કે પહેલા એક ફૂલની એક કળી છે. કેટલી કળી છે? એક કળી. પછી કેટલી થાય છે? 3 અને પછી 5. તો ફરી પાછું રિપીટ થાય છે કે એક કળી, 3 કળી અને 5 કળી. તો હવે પાછી શું આવશે? એક કળી એટલે એક કળી વાળું દોરવાનું, પછી 3 કળી વાળું અને પછી 5 કળી વાળું, એટલે રિપીટ થાય છે પેટર્ન. હવે અહીંયા જોઈએ તો આ બ્લુ કલરનું બોક્સ છે 4 નંબરમાં. એ કઈ બાજુ જાય છે? ડાબી બાજુ. એટલે કે અહીંયા આવ્યું ડાબી બાજુ. આ બોક્સ ક્યાં જાય છે? ડાબી બાજુ. પછી પાછું ડાબી બાજુ, પછી પાછું ડાબી બાજુ. હવે ડાબી બાજુ આવશે એટલે કઈ જગ્યાએ આવી જશે? ઉપરની બાજુ. પછી પાછું રિપીટ થશે એટલે કે અહીંયા શું આવશે? આબુ આવશે. અહીંયા પાછું આ આવશે, પાછું અહીંયા આ રીતના રિપીટ થશે. આગળ જુઓ તો એ જ વસ્તુ છે. પહેલા અર્ધવર્તુળ છે, સીધું છે, પછી એને આડું કર્યું છે, પછી પાછું ઊંધું, પછી આડું, પછી પાછું સીધું. એટલે પહેલો નંબર પાછો આવી જાય છે. આબો નંબર ક્યાં આવી જાય છે? પહેલો અહીંયા આવી જાય. તો અહીંયા કયો આવશે? બીજો નંબર. અહીં પાછું ત્રીજો વાળું ઊંધું. તો આ રીતના આગળ જવા દેવાનું છે. તો 6થા નંબર અને આજનું છેલ્લું મહાવરો જોઈએ કે સવાર પછી બપોર, બપોર પછી સાંજ, સાંજ પછી રાત, રાત પછી સવાર. તો પાછું રિપીટ થયું. તો સવાર પછી શું? બપોર, બપોર પછી પાછી સાંજ, સાંજ પછી રાત. તો આ રીતના રિપીટ થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકસતી પેટર્ન વિશે સમજીશું.